સુરતના અડાજણ એલપી સવાણી રોડ ઉપર પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. V4U સર્કલ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ. મેટ્રોની કામગીરીને લઈને પાણીની લાઇનમાં લીકેજ થયું. પાલિકાના અધિકારીઓએ લીકેજ રિપેર શરૂ કરવાની કામગીરી હાથ ધરી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે. ધનરાજ, ક્યારે આ લાઇનમાં ભંગાણ સર્જાયું અને જ્યારે રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, કેટલા સમય સુધીમાં રિપેરિંગ કામ થઈ રહેશે? જી બિલકુલ, સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના છે, જ્યાં એલપી સવાણી રોડ ઉપર V4U સર્કલ આવ્યું છે. ત્યાં મેટ્રોની કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ત્યારે સવારની પોરમાં જ રોડ રસ્તા ઉપર પીવાનું પાણી છે એ રસ્તા ઉપર ફરતું દેખાયું હતું. જોકે જેને લઈને વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા. પરંતુ મહત્વની વાત છે કે પીવાના પાણીનું વેડફાટ થયું છે. ત્યારે લાખો લીટર પાણી છે એ વેડફાઈ ગયું હતું. આ બાબતની જાણકારી તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ મનપા વિભાગને કરી હતી અને ત્યારબાદ મનપા વિભાગના અધિકારી કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા. લાઇન રિપેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરંતુ અનેક સ્થળો ઉપર જ્યાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં આ પ્રમાણે પીવાના પાણીના લાઇનમાં લીકેજ થતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાને નુકસાન તો થાય છે, સાથોસાથ મહામૂલું પાણી પણ વેડફાઈ રહ્યું છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.